बोलिए उमिया माता की। दर्शक मित्रों, आपने लाव्यो छूं सिस्सर मुकामे ज्यां उमिया माताजी प्रागट्य सवा शताब्दी महोत्सव चाली रह्यो छे। आजे महोत्सवनो 5मो अने अंतिम दिवस छे अने वांढाएथी आवेला कार्यकरोनी अत्यारे अहीं आप जुओ फौज ऊभी छे। यज्ञशाळामां यज्ञ चाली रह्यो छे। मार्कंडेय ऋषि यज्ञशाळा छे, पाछळ पृष्ठभूमिमां यज्ञ चाली रह्यो छे अने आ तमाम मित्रों अहीं यज्ञशाळानी मुलाकाते आव्या छे। जुओ तमाम मित्रों, जय उमिया, जय उमिया। आ तमाम मित्रों आजे 29/12/2024 ना दिवसे यज्ञशाळा अने आजे महोत्सव चाली रह्यो छे एमनी मुलाकाते आव्या छे अने अहीं प्रसंग निहाળી રહ્યા છે અને માણી રહ્યા છે। મામે 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 ધન્યવાદ। અમારા સમાજમાં અમારા પુણ્યની વૃદ્ધિ થાય, પછી અમારું કલ્યાણ થાય, અમારા સદકર્મની વૃદ્ધિ થાય અને અમે જે આયુષ્ય ભોગવી આયુષ્ય તંદુરસ્તી ભર્યું ભોગવી શકીએ। અને અસ્તુ શ્રી એટલે કે અમારે ત્યાં શ્રી કેવા તો કે લક્ષ્મીજી સાક્ષાત ભગવાન નારાયણની ડાબી બાજુ બેઠેલા છે એવા લક્ષ્મી આવે, એવા અને સ્થિર લક્ષ્મી આવે, સારા રસ્તેથી આવે એવા લક્ષ્મી આવે અને સત્કાર્યમાં વપરાય। અમે માત્ર એની રખોડું ન કરી શકીએ પણ જે લક્ષ્મી આવે એને સત્કાર્યમાં, કારણ કે રૂપ બંધ હોય ને તમે દરવાજો બંધ રાખો કે રૂપમાંથી હવા ખરાબ થવા માંડે, પણ એમાં તમે બારી દરવાજો કોઈ સામે ખુલ્લા રાખી દો ને એટલે એમાં હવા ઓછી નથી થતી, ઉલટાની હવા શુદ્ધ થઈ જાય અને તમને હવા એની સારી આવે। એમ લક્ષ્મી છે એના દ્વાર ખુલ્લા મૂકી દો, આપણે જે આવવાની જગ્યાએ આવો ને તમે એને સત્કાર્યમાં વાપરો તો નવી આવે એટલે જે જૂની હોય ને શુદ્ધ થતી જાય। એવી રીતે એવા સત્કાર્યમાં વપરાય એવા લક્ષ્મી વિવાહ આપો, બ્રાહ્મણ આશીર્વાદ આપીજો। અસ્તુ પુણ્યામ અસ્તુ પુણ્યામ અસ્તુ પુણ્યામ અસ્તુ પુણ્યામ અસ્તુ પુણ્યામ અસ્તુ પુણ્યામ કર્મરુદ્યામ આયુષ્યમે સ્વસ્તિ આયુષ્યમે સ્વસ્તિ આયુષ્યમે સ્વસ્તિ જલની ચમકી યજમાનું ભરી રાખો। અનેન પુણ્યા વાચના ખેન કર્મણા ભગવાન પ્રજાપતિ પ્રિયતા। 2 મિનિટ માટે યજમાનો પોતપોતાની જગ્યા બદલી નાખો। મને ખબર છે કે હમણાં આપણે ઇન્ટરવેલ રાખવાનું મને યાદ જ છે, પણ 2 મિનિટ એક અમૃતાભિષેક થઈ જાય પછી ત્યાં કાંઈ ચાની વ્યવસ્થા ના આવી તો કરાવડાવી લેજો સ્વયં ચા પાણી। ચાલો ઇન્ટરવેલ રાખવાનો છે। કિરીટભાઈ બેસી જાઓ। યજમાનો બેસી જાજો, ફરી જગ્યા ફરીને ઇન્ટરવ્યુ ફરી અને તમારા હાથનું બેસી જાઓ। જો આ વિધિ કરી છે અને આપણે શું કહેવાય તો કે અમૃતાભિષેક, જે જળ છે પુણ્યવાચન કરી અને આશીર્વાદ રૂપી જળ તમે જે પાત્રમાં એકઠું કર્યું છે એ જળથી તમારા ઉપર અભિષેક થવાનો છે। અને અભિષેક કેવી રીતે તો કે આને અમૃતાભિષેક કહેવાય, અમૃત રૂપી અભિષેક। આમ તો નિયમ એવો છે કે ભગવાનની બાજુ ડાબી બાજુ એના પત્ની હોય, માતાજી છે એ ભગવાનની ડાબી બાજુ હોય, પુરુષને તો આપણે માનવીને આપણા જમણા હાથ બાજુ હોય, પણ હવે 2-3 વિધિ એવી આવે છે કે એમાં પત્ની વામત હોય, એમાં પત્ની છે ડાબી બાજુ આવે। એક તો લગ્ન થયા હોય 4 ભેળા ભરીને બેઠા હોય ત્યારે તમારા ધર્મપત્ની છે તમારા ડાબી બાજુ હોય, અમૃતાભિષેક યજ્ઞમાં થતો હોય ત્યારે તમારા ધર્મપત્ની છે ડાબી બાજુ હોય। બ્રાહ્મણ પાસેથી સેવા, બ્રાહ્મણની સેવા કરાય છે। આપણા શાસ્ત્રમાં કીધું છે કે બ્રાહ્મણની સેવા લેવાય નહીં, લેવી તો શું કરવું તો કે એનો રસ્તો છે। તમે જો સીધા બેઠા હો અને બ્રાહ્મણ તમારી ઉપર અભિષેક કરે ને તો તમે સીધી સેવા લીધી કહેવાય, તમે એનો પાપ લાગે। પણ તમે અત્યારે લક્ષ્મી અને નારાયણ, ઉમા અને મહેશ્વર
સીતા અને રામ સમાન બેસાડી અને બ્રાહ્મણો ભગવાન સમજી તમારી ઉપર આશીર્વાદ રૂપી જે જળ છે એ તમારું જળ છાંટે છે એવા ભાવ સાથે બધા હાથ ખુલ્લા રાખવાના અને જળ છે ઉપરચારી ઉપર છાંટજો. ઓમ યો પરીક્ષગો શાંતિ પ્રથમે શાંતિરાવ શાંતિરો હૃદય શાંતિ વસ્વદય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિ વશાંતિ શામા શાંતિ દેવો યત હસે તદોનો અભયં કરો સંજ્ઞા પ્રજાભ્યો ભયન અસુભ્યઃ નિદેવ સવિદ ધુરિધારી વરાસુમ હવે તમારા હાથમાં જે જળ આવ્યું છે જળ લઈ તમારા આખા શરીરે આવી છાંટી દો. જેથી અમૃતાભિષેક ઉર્જા પ્રાપ્નોતુ. ચાલો જલમાદાય જલની ચમચી કરી રાખજો. અભિષેક કર્તુભ્યો બ્રાહ્મણેભ્યો યથોત્તમ દક્ષિણામ કર્માંતે દાસી તેન શ્રી કર્માદિત્ય પ્રિય. ચાલો શિરીષભાઈ હવે સૂચના મળે છે. बोले उमिया माता की तो आने बताए यथा समय એટલે સમય ના બગાડતા કારણ કે આજે અનેક મહાનુભાવો આજ બધા આપણી યજ્ઞશાળાની અહીંયા આવશે દર્શન દેવા અને માતાજીનો આ યજ્ઞનો લાભ લેવા એટલે આપ સૌને રિક્વેસ્ટ છે બરોબર પણ યજ્ઞશાળામાં ડાયરો ના થાય અને જે તમામ લોકો પ્રદક્ષિણા ફરી રહ્યા છે એ શાંતિથી માતાજીનું સ્મરણ કરતા કરતા 108 Thank you.